સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના દેવસર ગામે આજથી 110 વર્ષ પહેલાં નવા સૂર્યદેવ મંદિરની સ્થાપના કરવામાં આવેલી અને ટ્રસ્ટ પણ બનાવવામાં આવેલું. ત્યારે ચોટીલા દરબાર તરફથી કુલ 2150 વીઘા જમીન દાનમાં પણ મળેલી અને એ મંદિરના નિર્વાહ માટે અને ગાયો માટે જે તે સમયમાં રાજાશાહી સમયમાં દાનમાં આપવામાં આવેલી. એ જમીનને હાલ સરકારે જે હુકમ કર્યો છે જેમાં 1650 વીઘા જમીન શ્રી સરકાર કે ખાલસા કરવામાં આવે છે તેવો ચોટીલા મામલતદાર તરફથી હુકમ કરવામાં આવ્યો છે. તો અમારી બાબત એ છે કે આ સમગ્ર ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર ભગવાન સૂર્યનારાયણનું મંદિર જે નવા સૂર્યદેવ મંદિર તરીકે પ્રખ્યાત છે અને એ મંદિરના ગાયો અને મંદિરના નિર્વાહ માટે થઈ અને જે પૂર્વજોએ અને જે રાજાઓએ જે દાનમાં જમીનો આપેલી એ જમીનને અત્યારે સરકારે 1650 વીઘા જમીન ખાલસા કરો શ્રી સરકાર કરવાનો હુકમ કરવામાં આવેલ છે. ત્યારે અમારી માંગણી એ છે કે આ જમીન જે છે એ મંદિરની છે, ટ્રસ્ટની છે અને એને પરત આપવામાં આવે અને આ ગાયોના જે ડુંગરાળ પ્રદેશની વધારે જમીન છે એટલે એમાં ગાયોના ઘાસ માટે જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ તકલીફી નિર્ણય કરી અને સરકારે 1650 વીઘા ટ્રસ્ટની જમીન જે છે એ જમીનને હડપ કરી જવાનો એક આ કારસો રચ્યો છે. તો આ જમીનને તાત્કાલિક રીતે મંદિર નવા સૂર્યદેવ મંદિર ટ્રસ્ટને પરત આપવામાં આવે એવી અમારી આ ગુજરાતની હિન્દુવાદી સરકાર આ હિન્દુઓના મંદિરોને જો જમીનો હડપ કરવા બેઠી હોય તો તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચે અને જમીન નવા સૂર્યદેવ મંદિરને પરત આપે. નહીંતર આવનાર સમયમાં સમસ્ત ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજનું એક સંમેલન આ નવા સૂર્યદેવ મંદિરે બોલાવવામાં આવશે અને સરકાર સામે આ બાબતની લડત પણ આપવામાં આવશે અને આના જે પરિણામો આવે તે સરકારને ભોગવવાની તૈયારી પણ રાખે.